હા હેલો નમસ્કાર ટાર્ગેટ 24 ની સિરીઝમાં આપણું બીજું પેપર આજે કરવાના છીએ અને એકદમ અમેઝિંગ લેવલ ઉપર તૈયારી થશે એની ફાઇનલ ગેરંટી મેં આપી છે અને તમારા સેક્શન એ ની અંદર 24 માંથી 24 આવશે એ રીતે ફૂલ્લી ફાઇનલ પ્લાનિંગ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ માટે ખાસ છેલ્લે સુધી જોડાયેલા રહેજો બહુ જ ફાયદો થશે તો જુઓ શું કહે છે સૌથી પહેલો જ આપણો પ્રશ્ન બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને પહેલો આવો પ્રશ્ન મળશે કે નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે હવે વધારે બેઝિક નો મતલબ શું હતો તો દેખો કે અહીંયા 0 pH હતી અને આ બાજુ 14 pH છે જેમ જેમ pH નો વધારો થાય અહીંયા આપણે જાણીએ છીએ કે pH વધે તો શું થશે એસિડિકતા ઘટે એસિડિકતા ઘટે અને બેઝિકતા વધે આવું આપણે જાણીએ છીએ તો એના હિસાબે હવે વિચારો કે કયું વધારે બેઝિક હશે તો જેની pH વધારે એ વધુ બેઝિક કહેવાય તો આપણો જવાબ શું આવશે સી કરેક્ટ આન્સર છે ઓલ પ્રત્યેક કયા સમૂહ માટે નામકરણમાં જોડવામાં આવે છે ગઈ વખતે આપણે વાત કરી હતી કે OH એટલે આલ્કોહોલ અને આલ્કોહોલ ની અંદર શું લાગશે ઓલ આલ્કોહોલ છેલ્લે ઓલ આવે છે આલ્કોહોલ પછી આલ અહીંયા સી હશે એચ હશે અને ઓ હશે તો આની અંદર આલ્ડીહાઇડ અને આલ્ડીહાઇડમાં આલ આવશે પછી કીટોન કીટ ઓન એટલે અહીંયા શું આવશે ઓન અને ઓઇક એસિડ કાર્બોક્સિલિક એસિડ છે એટલે પાછળ ઓઇક એસિડ આવશે એટલે હવે પછી આના રિલેટેડ કોઈ બી સવાલ હોય તો તમને ક્લિયર ખબર હોવી જોઈએ તો હવે જરા સોચો કે ઓલ કોની અંદર આવશે ઓલ આલ્કોહોલ OH એટલે કે અહીંયા સી કરેક્ટ આન્સર છે નીચેના પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે યાદ રાખજો ખાસ ધ્યાન દઈને જે તૃણાહારી પ્રાણીઓ છે એ ઘાસ ખાય છે ઘાસ ખાય ઘાસ એટલે કોઈ બી વનસ્પતિ ઓકે હવે ઘાસ અથવા વનસ્પતિ પણ આપણે બોલી શકીએ હવે યાદ કરો કે વનસ્પતિની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ સેલ્યુલોજની બનેલી હોય સેલ્યુલોજની બનેલી હોય અને હવે એ મજબૂત હોય એટલે એનું જો પાચન કરવું હોય તો એના માટે શેની જરૂર પડે નાના આંતરડું લાંબુ હોવું જોઈએ જેથી વધારે સમય સુધી એની અંદર પાચન થાય અને ધીરે ધીરે આગળ વધે જાય તો આનો જવાબ આવશે ગાય તો ગાયની અંદર આવું નાનું આંતરડું લાંબુ હશે જ્યારે વાઘ હોય તો એ માંસાહારી છે એની અંદર ટૂંકું હશે આ મિશ્રાહારી કહેવાય તો એની અંદર મધ્યમ હશે આ સૌથી લાંબુ આ સૌથી ટૂંકું નીચેનામાંથી કેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હશે પાવરનું સૂત્ર શું પાવર P = 1/f પાવર P આપણે સૌથી મોટો કરવાનો છે જો P સૌથી મોટો કરવો હોય તો આ F સૌથી નાનો કરવો પડે કારણ કે F અને P એકબીજાના વ્યસ્ત છે જેમ જેમ છેદમાં રહેલી કિંમત નાની થાય તેમ ઓલ ઓવર કિંમત વધશે તો આપણે શું કરવાનું છે F સૌથી નાનો નક્કી કરવાનો છે તો જેની કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી એનો પાવર વધારે હોય પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે ટિન્ડલ અસર ધોરણ 9 ની અંદર આવતું હતું કે કોઈ અહીંયા રજકણો કે કોઈ કણ હોય અને એના ઉપર જ્યારે પ્રકાશનો કિરણ પડે એટલે એ કિરણનું એટલે કે પ્રકાશનું વિખેરણ થાય અને આ પ્રકાશનું વિખેરણ થવાની જે ઘટના છે એને પ્રકિરણન કહેવાય અને એ ટિન્ડલ અસર છે વિભાજન તો કોને બોલતા હતા કે જ્યારે પ્રકાશનું કિરણ આવે અને એક રંગમાંથી 7 રંગોમાં વિભાજન થવાની ઘટનાને આપણે વિભાજન બોલતા હતા વક્રીભવન કોને કહેવાય તો અહીંયા કોઈ સપાટી છે પ્રકાશનું કિરણ આવે અને હવે માનો કે આ ચોસલું છે આ હવા હતી તો અંદર વળે તો લંબ તરફ વાંકું વળે છે તો આ વક્રીભવન થયું પરાવર્તન કોને કહેવાય તો કોઈ જગ્યાએ પ્રકાશનું કિરણ આવ્યું પાછું ફરે છે એ જ માધ્યમમાં
તો આ પરાવર્તન કહેવાય. હવે આ ખાસ એક અગત્યનો સવાલ છે. માઇક્રોમીટર દેખો, આ 1 માઇક્રોનો મતલબ થાય 10⁻6 આનો મતલબ એમ્પિયર એમના એમ. અહીંયા તમને ખાલી જગ્યા આપી અને આ એમનો મતલબ થાય 10⁻3 અને અહીંયા એ એમનો એમ. આટલું તો આપણી પાસે છે જ. તો હવે અહીંયા શું મૂકીશું? દેખો વચ્ચે બરાબર છે, બે બાજુ એમ્પિયર છે. તો હવે અહીંયા -6 કરવી છે. જો અહીંયા -3 આપણે મૂકી દઈએ તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થશે, તો -6 એમ્પિયર થઈ ગયા. તો આ ખાલી જગ્યાના બદલે આપણે 10⁻3 મૂકવી પડે. પણ જો અહીંયા એમ ના લખ્યો હોત તો આનો જવાબ -6 આવત. ચલો ડન. નેક્સ્ટ જુઓ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે. તો દેખો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું શું થાય છે? એલ્યુમિનિયમ ઓક્સાઇડનું શું થાય છે? તો એ એસિડિક અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે. જે રીતે આપણે દેડકાને શું બોલીએ છીએ? દેડકાને આપણે શું બોલીએ છીએ? ઉભયજીવી બોલીએ છીએ. કેમ ઉભયજીવી બોલીએ છીએ? કારણ કે પાણીમાં પણ જીવી શકે છે અને જમીન ઉપર બી જીવી શકે છે, એટલે આપણે એને ઉભયજીવી પ્રાણી કહેવાય. એવી રીતે અહીંયા આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ એવો પદાર્થ છે કે જે એસિડ તેમજ બેઝ બંને સાથે પ્રક્રિયા કરે છે, એટલે એને ઉભયગુણી એવું નામ આપ્યું છે. C2H6 માં સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે? દેખો બહુ ધ્યાન દેજો કે 2 કાર્બન છે. હવે આની કક્ષા પૂરી કરવા માટે બધી જગ્યાએ આની 4 બંધ બાંધવા પડે. તો અહીંયા 4 હાઇડ્રોજન રચાશે. આટલા. તો ટોટલ કેટલા બંધ થયા? 1 2 3 4 5 6 અને 7. 7 બંધ આની અંદર રચાય છે. પણ આ પ્રશ્નને થોડું ટ્વિસ્ટ કરીને પૂછાય છે. એવું પૂછે કે CH ના કેટલા બંધ છે? તો આમાં કાર્બન કાર્બન વાળો બંધ ગણવામાં ન આવે, બાકીના 6. એ નેક્સ્ટ પેપરમાં આવો એક પ્રશ્ન છે, એ વખતે બતાવીશ તમને. જઠરમાં ખોરાકના ખાલી જગ્યા ઘટકનું અંશતઃ પાચન થાય છે. દેખો સ્ટાર્ચનું પાચન તો મુખમાં થઈ જાય છે. સ્ટાર્ચનું પાચન એમાઇલેઝ નામના ઉત્સેચક દ્વારા એનું શર્કરામાં રૂપાંતર થઈ જાય છે, એટલે તો સ્ટાર્ચનો કેસ તો પૂરો થઈ ગયો. જ્યારે વાત છે ચરબી, તો ચરબીનું પાચન તો નાના આંતરડામાં થાય છે. તો અહીંયા વાત છે કે કયા ઘટકનું અંશતઃ પાચન થાય છે. અગાઉ એક પેપરની અંદર આપણે એવું ભણીને આવ્યા છીએ કે નાના જઠરમાં પ્રોટીનના પાચનની શરૂઆત થાય છે. પૂરી નથી થતી, શરૂઆત થાય છે. તો અંશતઃ પાચનમાં કોણ આવશે? પ્રોટીન આવશે. ખાલી જગ્યાએ પોતાનું લિંગ બદલી શકે છે. ગોકળગાય, સ્નેલ જેને કહેવાય. એટલે કે આ પોતે એક માદા જાતિ તરીકે હોય અને એને એવી ઈચ્છા થાય કે મને માદા તરીકે મજા નહીં આવતી, તો એ પોતે નર તરીકે બની શકે. જૈસે કે તમે પોતે તમને એમ થાય કે હું એક છોકરા તરીકે છું, મારે છોકરી બની જવું છે, તો બની શકો. છોકરીને એમ લાગે કે મને છોકરી તરીકે નહીં મજા આવતી, છોકરો થઈ જવું છે, તો બની શકે. આવું અગર માનવ જાતિની અંદર કરવું હોય તો સર્જરી કરવી પડે. બટ અહીંયા સ્નેલની વાત છે, એની અંદર એવી કોઈ સર્જરીની જરૂર નથી. એ પોતે પોતાની રીતે લિંગ બદલી શકે. તો આવું માત્ર એક જ સજીવ છે, આપણામાં એવું ના થાય. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 50 સેમી છે, તો એનો પાવર કેટલો હશે? હમણાં મેં તમને પાવરનું એક સૂત્ર લખાયું હતું કે 1/f. પણ આની અંદર એક શરત છે કે જે f છે ને એ f મીટરમાં હોવા જોઈએ. આપણી પાસે 50 સેમી છે, એને મીટરમાં જો કન્વર્ટ કરવા હોય તો 100 વડે ભાગીએ એટલે મીટર થઈ જાય. તો કેન્સલ કરીએ તો જવાબ 1/2 મીટર આવશે. યાદ રાખજો, ઘણા લોકો અહીંથી લોચા મારી દે છે. તો હવે આની અંદર તમે કિંમત મૂકી દો. તો એક એમના એમ જ્યાં f દેખાય ત્યાં આપણે કેટલા લખવાના? 1/2. આ બગડો ઉપર જતો રહેશે તો જવાબ કેટલા આવશે? 2 અને નીચે 1 આવશે. એટલે ડાયરેક્ટ 2 થઈ ગયું અને 2 ડાયોપ્ટર. આ પ્લસ છે તો આનો જવાબ પ્લસ આવે, માઇનસ હોય તો જવાબ માઇનસ આવે. એની અંદર એક ખાસ યાદ રાખજો કે અંતર્ગોળ હોય તો ઋણ, ચાહે લેન્સ હોય કે અરીસો હોય. અને જો બહિર્ગોળ હોય
તો ધન. કેવી રીતે યાદ રાખી શકાય? સ્વર તો સ્વર, વ્યંજન તો વ્યંજન, આવું યાદ રાખી શકાય. બહિર્ગોળ લેન્સ યા બહિર્ગોળ અરીસો, એની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય. શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે ઘટક રંગોમાં વિભાજન થતા વર્ણપટમાં સૌથી નીચેનો રંગ કયો હોય? નીચેથી ઉપર જતા જાની વાલી પીનારા, તો સૌથી નીચેનો રંગ કયો હશે? જાંબલી. મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય તો દાંતમાં સડો થાય છે. મોઢાની અંદર જે દાંત છે એ કેલ્શિયમ ફોસ્ફેટના મજબૂત બનેલા છે અને આપણી જે લાળ છે એક જાતનું પ્રવાહી છે, પાણી જેવું છે, એનાથી ક્યારે સડો થતો નથી. બટ જ્યારે આપણા મોઢાની અંદર ખોરાક રહી જાય અને મુખની અંદર રહેલા બેક્ટેરિયાનું વિઘટન કરીને એસિડ બનાવી દે અને મોઢાની જે પીએચ છે 5.5 કરતાં જો ઘટી જાય તો સડો શરૂ થાય. તો વાત સાચી છે. તો વિધાન શું આવશે? સાચું અથવા ખરું. ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહક છે. ઉષ્મા તેમજ વિદ્યુત બંને માટે ઉત્તમ વાહક આવશે ચાંદી અને કોપર. તો આ વિધાન પણ સાચું થઈ જશે. અલિંગી પ્રજનનમાં ડીએનએની નકલ બનતી વખતે થતા ફેરફાર વિવિધતાનો ઉદ્ભવ થાય છે. તો દેખો, અલિંગી હોય યા લિંગી પ્રજનન હોય, કોઈ બી પદાર્થ હોય, જ્યારે ડીએનએની નકલ બનતી હશે ત્યારે એની અંદર ડીએનએની નકલ એટલે કે બીજા અન્ય ડીએનએના જેવી જ્યારે કોપી થશે ત્યારે એની અંદર વિવિધતાનો ઉદ્ભવ થાય છે. તો વાત સાચી જ છે, એ વખતે જ એની અંદર વિવિધતા આવશે. સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકિરણન કહે છે. મેં તમને હાલ થોડી વાર પહેલા અહીંયા સમજાવ્યું હતું. દેખો કે પરાવર્તન કોને કહેવાય, વક્રીભવન કોને કહેવાય, પ્રકિરણન કોને કહેવાય, વિભાજન કોને કહેવાય. એક રંગમાંથી એના ઘટક રંગોમાં વિભાજન થવાની જે ઘટના છે એને આપણે શું બોલીએ છીએ? વિભાજન કહીએ છીએ. અહીંયા પ્રકિરણન કીધું છે તો આ વિધાન કેવું થઈ જશે? ખોટું થઈ જશે. હવે નેક્સ્ટ સવાલ છે કે હું કટોકટીની સ્થિતિમાં સ્ત્રાવ પામી શ્વાસોશ્વાસનો દર વધારું છું પરંતુ પાચન તંત્ર અને ચામડી તરફ રુધિરનો પ્રવાહ ઘટાડું છું. તો તમે તમારી ખુદનો કોઈ સેલ્ફ એક્સપિરિયન્સ હોય તો યાદ કરો કે કોઈની સાથે ઝઘડો થઈ ગયો હોય, મારપીટ થઈ ગઈ હોય, એવી સ્થિતિની અંદર જ્યારે કોઈ બે માણસો ઝઘડે તો એકબીજાને કેટલું વાગ્યું છે એ ખબર નથી રહેતી. કારણ કે આ સમયે લડો યા ભાગોની કટોકટીની સ્થિતિ હોય. એડ્રિનલ જે ગ્રંથિ છે એમાંથી સ્ત્રવતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ એ શું કામ કરે છે? તો પોતાને વધારે એનર્જીની જરૂર છે અને વધારે ઉર્જા માટે આપણી જે ચામડી છે ને એની જે તરફ વહેતો જે રુધિર પ્રવાહ છે એ ઘટાડી નાખે અને જે પાચનની ક્રિયા માટે જે બ્લડની જરૂર હોય, ત્યાં જેને ઉર્જાની જરૂર હોય ત્યાં કાપ મૂકે અને બધી જ એનર્જી લડો યા ભાગોની જગ્યાએ લઈ આવે અને એના કારણે એ પ્રોપર નિર્ણય લઈ શકે. એ વખતે એ જગ્યાએ વધારે જરૂર હોય છે ઉર્જાની, એટલા માટે આ જગ્યાએ આ કામ કોણ કરતું હશે? એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિ અને એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. આને જો તમારે હજી એક લાઈનમાં લખવું હોય તો એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રવતો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ એવું આપણે લખી શકીએ. જો કે અહીંયા સ્ત્રાવનું નામ છે એટલે આ લખીએ તો બી ચાલે. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવા માટે કામ કરે છે? જુઓ, આપણે સીધી રીતે ચાલી શકીએ છીએ, સીધા ઊભી રહી શકીએ છીએ, સાયકલ ચલાવી શકીએ છીએ, તો એ કામ કોણ કરે છે? અનુમસ્તિષ્ક. યાદ રાખજો ખાસ, અનુમસ્તિષ્ક ખાસ પૂછાતો પ્રશ્ન છે. અનુમસ્તિષ્ક અને લંબ મજ્જા. તો લંબ મજ્જા શું કામ કરે છે? તો અનઐચ્છિક ક્રિયાઓને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો આ પ્રશ્ન બહુ કામનો સવાલ છે. નેત્રપટલ ઉપર રચાતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય છે? દેખો, આપણી જે આંખ છે ને એ આંખનો એક નેત્રમણિ કહેવાય છે ને, અને એ આવા પ્રકારનો છે જે આંખનો ડોળો છે જેને સિલિયરી સ્નાયુઓ વડે નાનો મોટો કરવામાં આવે છે. તો આની અંદર જ્યારે પ્રકાશ પ્રવેશ કરશે તો શું થશે? પ્રકાશ પ્રવેશ કરશે એટલે ભેગા થઈ અને આવી રીતે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય છે.
હવે જ્યારે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય તો ઘડીકવાર આંખને ભૂલી જાઓ અને આપણે યાદ કરો કે ઓરિજિનલ જે આપણે અંતર્ગોળ લેન્સ માટે બહિર્ગોળ લેન્સ માટે જ્યારે આપણે ભણ્યા હતા એ ટોપિક યાદ કરો. તો બહિર્ગોળ લેન્સની અંદર શું થાય, જ્યારે સામે પ્રતિબિંબ મળે ને તો એને શું કહેવાય, વાસ્તવિક અને ઉલટું. જો આ ભાગમાં રિવર્સ મળે તો આભાસી અને ચત્તુ કહેવાય. તો સેમ વસ્તુ અહીંયા શું આવશે, વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. જૂલ, કુલમ અને વોલ્ટ વચ્ચેનો સંબંધ જણાવો. દેખો, જૂલ છે એ કોનો એકમ છે, કાર્યનો. ઓકે, W વર્ક. કુલંબ છે એ કોનો છે, વિદ્યુત ભાર. અને વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન. તો હવે આ ત્રણેય વચ્ચે રિલેશન શું છે, તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા યાદ કરો કે કોઈ વાહક તાર હોય, બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય, તો એક બાજુથી વિદ્યુત ભારોના જથ્થાને બીજી બાજુ લઈ જવાનો છે અને એના માટે એના ઉપર કંઈક કાર્ય કરવું પડે અને જે કાર્ય કરવું પડે એને શું કહેવાય, એક વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. તો આની અંદર સૂત્ર શું બનશે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરેલ કામ એટલે કે જૂલ અને ભાગ્યા વિદ્યુત ભારોનો જથ્થો એટલે કુલંબ. આ એનું સૂત્ર, અથવા આવું બી સૂત્ર છે, V = W ભાગ્યા કુલંબ Q. આવી રીતે આવશે, રાઈટ. તો ખાસ યાદ રાખવું. એના પછી એડ્રીનલ ગ્રંથિ. હવે આ ગ્રંથિઓની જગ્યાઓ વિશે પ્રશ્ન પૂછ્યો છે. તો એડ્રીનલ ગ્રંથિ કઈ જગ્યાએ આવેલી છે, તો તમે તમારી ચોપડીની અંદર આપેલું ચિત્ર એક હરખી રીતે જોજો કે જે જગ્યાએ આપણી કિડની આપેલી છે, જે મૂત્રપિંડ છે, મૂત્રપિંડની તરત અડીને આવેલી છે એડ્રીનલ ગ્રંથિ. તો એવું કઈ જગ્યાએ સેટ થાય, તો મૂત્રપિંડના અગ્રભાગે આવેલું છે. સ્વાદુપિંડ કઈ જગ્યાએ આવેલું છે, તો તમે જુઓ આકૃતિ આવી રીતે દોરો છો, અહીંથી જઠરની આકૃતિ. તો આ જઠરની આકૃતિ જ્યારે આ નાના આંતરડામાં જોડાય છે ત્યારે અહીંયા વચ્ચે સ્વાદુપિંડ આવેલું છે. તો કઈ જગ્યાએ સેટ થાય, દેખો ઉદરમાં જઠરની નીચેના ભાગમાં આવેલું છે એવું કહેવાય. અને જો જઠર, તો આ જઠર અહીંયા બાજુ, આની આ બાજુ એટલે આપણી આ બાજુ જમણી બાજુ, તો ત્યાં કોણ આવેલું છે, તો ત્યાં આવેલું છે પિત્તાશય આવેલું છે, પિત્તાશય. અને બીજા શબ્દોમાં કહેવું હોય તો યકૃત પણ કહેવાય, રાઈટ. તો આ બધા શબ્દો ખાસ યાદ રાખજો. પ્રાથમિક ઉપભોગી, આ મેં તમને ગયા પેપર વખતે બધી વસ્તુ સમજાવી હતી કે પ્રાથમિક ઉપભોગીનો મતલબ શું થાય, તો ઉપભોગીમાં પ્રાથમિક એટલે તૃણાહારીથી શરૂઆત થાય. ઉપભોગીમાં પહેલું એટલે તૃણાહારી, બીજું એટલે માંસાહારી, ત્રીજું એટલે ઉચ્ચ માંસાહારી. તો બીજું ઉપભોગી એટલે થશે માંસાહારી. જ્યારે લીલી વનસ્પતિ એ ઉપભોગીમાં ક્યાંય આવતું નથી, આ પોષક સ્તરમાં આવે. આ પહેલું પોષક સ્તર, આ બીજું પોષક સ્તર, આ ત્રીજું પોષક સ્તર. જે ત્રીજું પોષક સ્તર છે એ બીજું ઉપભોગી છે. આ વસ્તુ તમને ક્લિયર અને બહુ જ સ્પષ્ટપણે ખબર હોવી જોઈએ. તો અહીંયા આપણું આ બીજું પેપર સરસ રીતે પૂરું થાય છે. અને હા, આ જે PDF છે એ તમારે જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આની લિંક આપેલી છે, ત્યાંથી તમે લઈ શકશો. અને હા, આવા ખૂબ બધા પ્રશ્નોની આપણે ચર્ચાઓ કરવાની છે, ઘણા બધા પેપરની ચર્ચાઓ કરવાની છે. માટે ખાસ આખી સિરીઝ રેગ્યુલર જોડાઈ અને જોવાનું રાખજો. બહુ જ ફાયદો થશે. બહુ ફાયદો એટલે સમજી લો, સેક્શન એમાં તમને 24માંથી 24 અપાવવાની જવાબદારી મેં લીધી છે. કોઈ સંજોગે આવશે જો દરેક વિડીયો મારી સાથે રહી અને ભણશો અને જોશો તો ખાસ ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન જરૂર ચાલુ કરી દેજો. આપણે મળીએ નવા વિડીયોમાં. બાય બાય.